વિશ્વાસ છે. એક જણાને કાચ નહીં લાગે, એક જણાને કાચ લાગ્યો ખાલી. એની આ દાદાની મસ્કરી કરી હતી, બ્રાહ્મણની મસ્કરી કરવાથી એક જ જણાને કાચ લાગ્યો. બાકી કોઈને 10,000 થી ઉપર તો અમે ગણ્યા હતા. 10,000 ઉપર લોકો, અવડું મોટું હતું, 3 ગામ વાળા બંધ હતા. કેટલું બધું લોકોને તમારા જેવા જી બહારથી સાંભળ્યું હોય, દીકરીઓ આવી હતી. તો એક વ્યક્તિને કાચ બીજા કોઈ ન લાગ્યો, બધા દર્શન કરવા ગયા. ત્યાં જે પ્રાણ અપુરાય છે એ પ્રાણની વાતમાંથી આપણે ગયા હતા કે આ રિત્વાક મુનિ જે છે એને જ્યારે ખબર પડે છે કે મારો પુત્ર તો કુકર્મ તરફ દોરાઈ ગયો છે, પાપ તરફ દોરાઈ ગયો છે, દુરાચાર કરી રહ્યો છે. અહીં મેં તમને આ વાત એટલા માટે કહી કે બ્રાહ્મણનું આચરણ સારું હશે તો તમારું આચરણ સારું થશે. બ્રાહ્મણનું આચરણ જો ખરાબ હશે તો તમને શિક્ષકને જ નહીં ખબર પડી કે 20 પંચા કેટલા થાય, તો વિદ્યાર્થીને કેમ ખબર પડશે કે 20 પંચા કેટલા થાય? એટલે આગળ આવશે આપણે સુખદેવની વાતમાં. સુખદેવજી એવું કહે છે દ્વારપાલને કહો તમારો કાંઈ વાત નથી, વાક અમારા બ્રાહ્મણોનો છે કે તમને શીખડાય બુદ્ધિ કાંઈ. અહીંયા રિત્વાક મુનિને જ્યારે ખબર પડે છે કે ઓહો, હું એક શ્રેષ્ઠ બ્રાહ્મણ, શ્રેષ્ઠ યજ્ઞકાર અને લોકોને જ્ઞાન પીરસવા માટે પ્રભુએ મને આ પૃથ્વી પર જન્મ આપ્યો, અને મારું સંતાન આવું પાપી, આવું દુરાચારી હજી વિચાર કરે છે. ત્યાં તો એ દીકરો પોતાની ગુરુની પત્નીને લઈને પોતાના ઘરે આવે છે. કેવો વ્યભિચારી બની ગયો હશે, તમે વિચારો. કેવા કર્મ, એના પાપનો પોટલાનો કોઈ હિસાબ જ ન થાય. કારણ કે જે બ્રાહ્મણની કન્યા પર દ્રષ્ટિ કરે, ગુરુ પત્ની પર દ્રષ્ટિ કરે, ગુરુ કન્યા પર દ્રષ્ટિ કરે, એ કેટલો કુપાત્ર કહેવાય. એમાં પાત્રતા છે જ નહીં. જે યમરાજા કહે છે કે એના હું દ્રષ્ટિ રાખવા જ નથી માંગતો. યમલોકની અંદર જે 4 દરવાજા છે એમાં પૂર્વ છે પુણ્યમ, પશ્ચિમે છે દાતા, ઉત્તરે છે જ્ઞાની, દક્ષિણે છે ભૂતસ્ય પ્રેતસ્ય રાક્ષસાય સમાના. દક્ષિણ દિશાનો દરવાજો કીચકીચાટ થાય એટલે યમરાજા ક્રોધિતમ ભવા, યમરાજા ક્રોધિત થઈ જાય કે હું એને જોવા પણ માંગતો નથી. યમરાજા જોતો જ નથી કયો જીવ આવ્યો. કારણ કે પાપી છે, દુરાચારી છે, અત્યાચારી છે, વિભિચારી છે, મનુષ્ય દેહ દુર્લભમ, એશામ એશામ જન્મ પુનઃ પુનઃ વિદ્યતે. મનુષ્ય અવતાર તમને મળ્યો છે, ફરીથી નથી મળવાનો. 84 લાખ યોનિઓ આપણે ભોગવ્યા પછી આપણે કોક વાર કીડા પણ હતા, કોક વાર મકોડા પણ હતા, કોક વાર આ જીવડા પણ હતા. આપણી સામે જે રેવલાઓ ને આ જીવ જીવાંતો રખડે છે એ બધાય હતા, પરંતુ આપણે તો કઈ ભગવતીને આપણા મનુષ્ય દેહને ન ઓળખી શકીએ તો આ મનુષ્ય દેહ નકામો છે. અને યમરાજા પોતે કહે છે કે આવા જીવને હું જોવા માંગતો નથી. અહીં રિત્વાક ઋષિ કહે છે, રિત્વાક ઋષિ વિચારે છે કે આવો પાપી કે જે પોતાના ગુરુ પત્નીને લઈને આવ્યો, ગુરુ માતા, એનું પૂજન કરવું જોઈએ. જે ગુરુનો પાદ્ય પક્ષાયમ કરો છો, ગુરુની પૂજા કરો છો, ગુરુ એવી જ રીતે ગુરુ માતાની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ માતા માટે શું નતું કર્યું? પોતાની ગુરુ માતાના દીકરાને જીવતો લઈ આવ્યા હતા. મરી ગયા પછી ઘણા વર્ષો પછી સાંદીપની આશ્રમની અંદર ભગવાન પડતા ભણતા અને ભગવાનની કીધું કે હવે તમારે ગુરુ દક્ષિણામાં જોઈએ. શું જોઈએ? ત્યારે સાંદીપનીએ ના પાડી, પણ એની ગુરુ માતા એમ કીધું કે મારે મારો દીકરો જોઈએ. તો ઘણા વર્ષો પહેલા મરી ગયો તો એને એ જીવિત લઈ આવ્યા હતા. તો ગુરુ માટે, ગુરુ પત્ની માટે શું કરવાનું ન હોય? ઋત્વિક ઋષિ કહે છે, રિત્વાક ઋષિ કહે છે કે ઓહો, આવું સંતાન મારાથી નક્કી કોઈ મોટું પાપ થયું છે. બાકી આવું સંતાન મારે ત્યાં ના જન્મે, આવો દુરાચારી મારે ત્યાં ન જન્મે. મેં કોઈ અયોગ્ય કે કુકર્મ કર્મ કર્યું નથી, દુષ્ટ કર્મ કર્યું નથી, પાપ કર્મ નથી કર્યા. અને શાસ્ત્ર કહે છે કે 6 પ્રકારના જો પાપ કરો તમે, અથવા તો પંચયજ્ઞ જો તમારા ઘરે ન કરતા હોય અને શ્રેષ્ઠ સમયે તમે ગર્ભધારણ ન કરેલો હોય તો તમારે ત્યાં દુરાચારી સંતાનની પ્રાપ્તિ થાય છે. પંચયજ્ઞોની વાત પાછી વચમાં મૂકી છે દેવી ભાગવતની અંદર. તમને એમ થાય નહીં કે દાદા વાર્તા કરતા કરતા યજ્ઞોમાં કેમ વયા ગયા? તો કે શ્રેષ્ઠ કર્મોની વાત કરેલી છે કે શ્રેષ્ઠ કર્મ, હું બ્રાહ્મણ છું, પેલું કર્મ બ્રાહ્મણનું, એક બ્રાહ્મણનું જ કર્મ એ બતાવ્યું છે, તમારું નહીં. કે હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ હોવા છતાં, બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હોવા છતાં જો મેં નિત્ય દેવી દેવતાઓનું પૂજન ન કર્યું હોય, નિત્ય આરાધ્ય દેવોનું પૂજન ન કર્યું હોય તો મારે ત્યાં પુત્ર પાકે.
પરંતુ હું તો નિત્ય બ્રહ્મુહૂર્ત ની અંદર ઉઠી અને નિત્ય દેવી દેવતાઓની આરાધના કરું છું, નિત્ય દેવી દેવતાઓનું પૂજન કરું છું, તો મારે ત્યાં આવું કુપુત્ર શા માટે? બીજું કહે છે કે જો બ્રાહ્મણ હોય, યજ્ઞોપવિત ધારણ ન કરી હોય, વેદોનું ઉચ્ચારણ ન કર્યું હોય, વેદોને ભણ્યા ન હોય, જે વેદની જે શાખા એની હોય એ વેદમાં ભણવું જોઈએ એને. અમે શુક્લ યજુર્વેદી છીએ, અમે શુક્લ યજુર્વેદ ભણ્યા અને મારા જમાઈ તો ખાસ શુક્લ યજુર્વેદ ની અંદર, અને મેં એનો એક જ ગુણ જોયો, દાદા પેલું જ માગો ને પેલું જ દીકરીને પરણાવી દીધી. શુક્લ એનો એક જ સદગુણ હતો કે શુક્લ યજુર્વેદ ભણ્યા છે. શુક્લ બાકી એને પાઠ કેવા આવડે છે પણ ભણ્યા એટલે શુક્લ યજુર્વેદ નો એનામાં સદગુણ હતો. આગળ આવશે કે દીકરીને ક્યાં પરણાવી જોઈએ તમારે. શુક્લ યજુર્વેદ ભણ્યા હતા અને પહેલી જ વખત પહેલી જ તમારી કથા છે કે તેમાં આવે છે મારે હું પરીક્ષા કરવા માંગતો હતો કેવા છે આ ભણેલા તો છે પણ આવડે છે કે નહીં. હું અત્યાર સુધી કહું છું, વારે ઘડી એવું કહેતો કે અમારા યજ્ઞ કર્મ હોય ને, જરાક વાત તમને અમારા બ્રાહ્મણોને માટે કહી દઉં. યજ્ઞ કર્મ હોય, પંચબલી કર્મ, મેં પહેલા દિવસે એવું કીધું કે અમે કદાચ 4-5 બ્રાહ્મણો જેવા છે કે પંચબલી જેવા કર્મ માં પણ હું ચોપડી કે પુસ્તક જોતો નથી. સૌથી વધારે યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણમાં પણ મને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. એક મહિનાની અંદર 27 યજ્ઞો કરેલા છે મેં. મોટા મોટા વક્તા આખા પોતાના પ્રવચનમાં બોલ્યા છે કે અજયભાઈ 27 યજ્ઞ કરવા એક મહિનાની અંદર અશક્ય વાત છે, દિવસ રાત. અને મારી પદ્ધતિ પણ યજ્ઞની અલગ છે. કયો કર્મ ક્યારે કરવું મેં ફેરવી નાખ્યું છે. આ કર્મ આવા સમય થાય નહીં ને સમજાવેલી પણ છે કે યજમાનને ઘૂંટણો ઉતરી જાય કે હા ભાઈ, એક 4 વર્ષનો બાળકને હું સમજાવું કે આ યજ્ઞ અત્યારે રાખ્યો છે, આ કર્મ અત્યારે રાખ્યું છે, રાત્રે રાખ્યું છે, રાત્રે રાખવા પાછળનું કારણ શું છે એ સમજી જાય. નાના નાનું બાળક હોય તો સમજી જાય. પરંતુ અહીંયા શુક્લ યજુર્વેદી છે એટલે શુક્લ યજુર્વેદનો એને અભ્યાસ વેદાભ્યાસ કરવો જોઈએ. દાદા સામવેદી છો ને, દાદા સામવેદી છે. એ રોજ સામવેદની પણ સંધ્યા કરે છે, નિત્ય સંધ્યા કરે છે. સવારે આજ ઉઠીને જોતો તો એકવાર સંધ્યા થઈ ગઈ, હું સ્નાન કરીને નીકળ્યો તો એ સંધ્યા તો પૂરી થઈ ગઈ હતી, પાછા સંધ્યા કરતા હતા. એટલે હું દ્વિધામાં આવી ગયો કાકા. પછી ખબર પડી કે સામવેદની થોડીક સંધ્યા અલગ આવે, એટલે અલગ પ્રકારે સંધ્યા પૂજા કરતા હતા. તો એ નિત્ય કર્મ જો જેને સંધ્યા પૂજા પાઠ ન કર્યો હોય, જે વેદમાં બ્રાહ્મણ માટેની વાત છે માત્ર, કે જે વેદમાં એ જન્મ છે, જે એની શાખા છે, એ શાખાનું એને પાલન ન કર્યું હોય, એ વેદનો વેદાભ્યાસ ન કર્યો હોય, વેદોનો ઉચ્ચાર ન કર્યો હોય, અને વેદ મંત્રનો ઉચ્ચાર કરી અને જે બ્રાહ્મણોને માધ્યમથી યજમાનોને આશીર્વાદ, બ્રાહ્મણને ત્યાં જન્મ નહીં હોય ને તો આશીર્વાદ દેવાનો અધિકાર છે. આ દીપકભાઈ છે, જોશી છે ઓર્ગન વગાડે, પરંતુ બ્રાહ્મણને ત્યાં જન્મ્યા છે એટલે બ્રાહ્મણ ના પગે તમે લાગો એટલે એ તમને આશીર્વાદ આપી શકે. એનો પૂર્વજન્મનો જ પુણ્ય છે. પરંતુ તમને એક વાત કહી દઉં, આશીર્વાદ રૂપી. આશીર્વાદ એટલે શું? આશીર્વાદ ગમે તેને ગમે ત્યારે ન અપાય. એવા ઘણા બધા જે ભુવા અને ભૂઈમાં હતા ને અત્યારે ખાલી થઈ ગયા, શૂન્ય થઈ ગયા. બ્રાહ્મણોને પણ કમાવવું તો જોઈએ સંધ્યાથી. નીચે બ્રાહ્મણોને કમાવા માટેનો હાવ આસાન છે તરીકો સંધ્યા. ખાલી 5 મિનિટની પૂજા સંધ્યા. સંધ્યાથી જે બ્રાહ્મણ પોતાનું કર્મ કમાઈ શકે, એ આશીર્વાદ દેવાના લાયક બની શકે. એટલે તો કે આશીર્વાદ એટલે શું? તો કે આશીર્વાદ તમારું પેટ્રોલની ટાંકી ફૂલ હોય. તમે રોજ નિત્ય પૂજા કરો, પેટ્રોલની ટાંકી ફૂલ થઈ જાય. પણ એક ખૂબ જ મોટી પ્રચલિત દેવી થઈ ગઈ હતી. દેવી તરીકે લોકો ઓળખવા માંડ્યા હતા. અને એક માતાજીના ભૂઈમાં હતા, મોમાઈમાના ભૂઈમાં. અને સત્ય ઘટના તમને કહું છું. એટલે ત્યારે એક વખત મારી એક કથા હતી. કથામાં મેં જોયું તો સત્યનારાયણની કથા હતી. લોકો હાલી હાલીને, વચમાં હોલ હતો, હોલમાંથી હાલી હાલીને આમ જાય, પાછા જ આવે નહીં. એટલે ચાલુ કથા એ જોઈ કે કોઈ હાલી ન જાય, પણ એ ગામ થોડુંક આગળનું હતું, થોડુંક કદાચ એ લોકોને મારા વિશે કઈ ખ્યાલ નહીં. એટલે પછી હું પોતે પહેલી વખત ઉભો થઈ ગયો, ત્રીજા અધ્યાય. હું કાંઈ જાય છે કે પાછા આવતા કામ નથી. ત્યાં વાડામાં ગયો તો વાડામાં આ માતાજી ખુરશી પર બેઠા, 2-3 એના અનુયાયી સેવા કરવાવાળા બેઠા હતા. અને તમારા બધા જેવા પગે લાગે વારામાં, ને એક ચોકલેટ આપે, જવાયર આપે, કલ્યાણ થાય, કલ્યાણ થાય, કલ્યાણ થાય. એટલે પછી મેં એને કીધું કે ભા જે હોય તેમ તમારે નહીં પહોંચા હેમલા છે, તમારા થકી લોકોનું સારું થાય છે. પણ સારું થશે ક્યાં સુધી? તમે કાંઈ કરો છો એના માટે? તમે કમાવ છો? મને કે એટલે ધૂપ દીવો કરું છું. ધૂપ દીવાથી કમાય એવો છે ખાલી?
તમારો ધૂપ દીવો ખાલી તમારા એન્જિનને ટકાવવા માટે છે. એ ધૂપ દીવો જે છે એ રોજ માટેનું ઓઇલ પૂરું કરે છે. પણ ગાડી હલાવવા માટે તો પેટ્રોલ જો હોય ને, એ પેટ્રોલથી તમારે પૂજા વધારવી જોશે. કે સમજાણું નહીં. એટલે મેં ઉદાહરણ આપ્યું કે અહીંથી તમે દ્વારકા સુધી જાઓ ને 25 લીટર પેટ્રોલ હોય તમારી કારમાં, તમારી એવરેજ માપી લેવાની કે જામ ખંભાળિયા ખૂટી જાય તો દ્વારકા નહીં પૂગો. એના માટે રસ્તામાં પોરબંદર ઉપર ટાંકી ફૂલ કરવી પડે, નહીં તો દ્વારકા જ નહીં પૂગો. એમ તમારી ગાડી અધવચ્ચારે પેટ્રોલના કારણે રોકાઈ જાય. એમાં ભગવાને આપણી આ જીવનની ગાડી આપી છે, આ શરીર જે આપ્યું છે, એ સત્કર્મોના હિસાબે જ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તમે બધા પુણ્યશાળી છો, તમે બધા પૂર્વજન્મમાં સારા કર્મ કર્યા છે, એટલે જ આ જન્મમાં તમને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. પરંતુ આ મનુષ્ય દેહ રૂપી જે ગાડી છે એમાં પેટ્રોલ આ જન્મનું છે. જો આ જન્મમાં પેટ્રોલ નહીં પૂરો, આ જન્મમાં એને જે ઉર્જા જોઈએ છે તમે નહીં આપો, અને જે ઉર્જા પરિપૂર્ણ થઈ જશે, પેટ્રોલ ખૂટી જશે, તો તમે અંતે દ્વારકા સુધી નહીં પહોંચો, અંતે ભગવતી સુધી, ભગવાન સુધી નહીં પહોંચો. ક્યાંક રસ્તામાં પડ્યા રહેશો, ખાડા ખબડામાં પડી જાશો, આત્મવિરાના થઈ જાશો, કોકના સહારે જવું પડશે. હું એમ કહું છું, વિચાર કરું છું કે આ જે પેરાલિસિસ જેવા હુમલા આવે ને પછી કોમામાં વયા જાય, હું કરતા હોય ને મારી દ્રષ્ટિએ એનું પેટ્રોલ હાવ પૂરું થઈ ગયું. એટલે એના બીજાના સહારે હાલવું પડે કે કોક આવશે તો કાંઈક લીક બી પાઇપ છે. એટલે અહીંયા રીતવાક મુનિ વિચાર કરે છે કે આવું કુકર્મ કરવાનો બ્રાહ્મણ તો વેદાભ્યાસમાં હતા. આપણે કે વેદાભ્યાસ ન કરે, પેટ્રોલ પાછું ન કરે. બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો, પણ વેદાભ્યાસ કરીને પેટ્રોલ પૂરવું જોઈએ. જો પેટ્રોલ ન પૂરે તો પણ એને ત્યાં કુપાત્રતા પામે છે. શ્રેષ્ઠ સમયે ગર્ભધારણ ન કરે તો પણ એને ત્યાં કુપુત્રનો જન્મ થાય છે. શ્રેષ્ઠ સમય ગર્ભધારણ સંસ્કાર છે આપણા. કામ વાસનાથી ઘણાને ગર્ભ રહી જાય તો એ કામ વાસનાથી હોય તો કેવો પાયકો, આપણે આ કેવો પાયકો, આ કેવી પાયકી, પણ કેવો પાયકો આવા શબ્દ જે ગામઠી ભાષામાં છે. તો અયોગ્ય સમયની અંદર એ ગર્ભધારણ થઈ ગયો છે. ગર્ભધારણ આપણો એક સંસ્કાર છે, અને ગર્ભધારણ જો ન થયું હોય તો પણ કુપાત્રતા પાત્ર પાકે છે. જો મેં અતિથિ સંસ્કાર ન કર્યો હોય, એક બ્રાહ્મણ હોવાના નાતે મારો અતિથિ સંસ્કાર, કોઈ પણ મહેમાન આવે, આપણે કહીએ અતિથિ દેવો ભવ, જો મેં કોઈ અતિથિનો સંસ્કાર ન કર્યો હોય, મારા આંગણે કોઈ આવ્યું હોય, કોઈ જળની અપેક્ષાથી આવે, કોઈ ભોજનની અપેક્ષાથી આવે. બ્રાહ્મણનું કર્મ નિત્ય શું છે? તો દાન લેવું અને દાન આપવું. બ્રાહ્મણે દાન પણ રોજ માટે આપવું જોઈએ. ગમે તે કરતો કર્મ કરતો હોય, બ્રાહ્મણે તો આપવું જ જોઈએ. બ્રાહ્મણને જે અધિકાર દાન લેવાનો આપ્યો છે. એટલે હમણાં મને ઘણા લોકો એવું કીધું, દાદા તમારે ત્યાં આવી ગયા, પણ અમારા ગામની અંદર સારામાં સારું મકાન મારું છે. તો ઘણા લોકો એવું કહે કે હવે ગોળ પપ્પાની ક્યાં જરૂર છે, ક્યાં દાનની જરૂર છે, એવું કીધું હતું. એટલે એનો જવાબ મેં એવો આપ્યો હતો કે ભાઈ દાનની જરૂર નથી, પણ તમે દાન આપો. આગલે દિવસે મેં સમજાવી દીધો કે તમે બ્રાહ્મણને કઈ આપતા જ નથી, બ્રાહ્મણ તમને આપે છે. એટલે દાન તમે એ પાત્ર સુપાત્ર દાન અધિકાર એવા પાત્રને આપો કે જે દાનનો અધિકારી હોય, જે તમારા દાનને સાચી જગ્યાએ વાપરી શકે. હું જેથી એક ઉચ્ચાર કરતા શીખ્યો, ખાલી સ્વસ્તિના ઇન્દ્રો બોલતા શીખ્યો. અને મારા પપ્પાએ પહેલી વખત જયારે મને પૂજા કરવાની કીધું, ત્યારે એને એમ કીધું કે આરતીના પૈસાનો કોઈ દી તું તારા માટે વાપરતો નહીં. એટલે આરતીના પૈસા છે અમે અહીં નોખા જ રખાવી, ગમે ત્યાં આરતીના પૈસા છે અમે સત્કર્મની અંદર, ગૌશાળાની અંદર જ વાપરીએ. અહીંયા ઘણા લોકો એવું કીધું કે આવડો મોટો બંગલો, આવી ગાડી, બધું છે, પણ હું નથી. તેના કરતા કોઈ ગરીબ માણસને આપીએ તો. પણ ક્યારેક વિચારજો કે ગરીબ નું કરવા બન્યો, ભગવાનની નામે નતો બનાવી શકતો. ભગવાનના ખજાને ખોટ હતી. ભૂખો અને તરસો રહેવા માટે ભગવાને એને પીડા ભોગવવા માટે મોકલો છે. મેં એક રેલગાડીની અંદર, રેલવેની અંદર હું જાતો હતો ને બાળકો જે માગતા હતા એ બાળકોને હું પેલા બધા માગવા આવ્યા હતા તેને સારા પૈસા આપતો હતો. પછી એક બાળક આવ્યું, એને મેં પૈસા નો આપ્યા. એટલે ભાઈ કીધું, ભાઈ દાદા તમે ભાઈ તમે ભાઈ તમે કે ઓ आई औरत उषित ना पैसा दी दी या मूला आया था उषित ना पैसा दिया, इस बच्चे को आपने कुछ क्यों नहीं दिया? એટલે મેં કીધું ભાઈ એ બાળક હતો, એને જન્મ, તમે સમજો આ વાતને. અત્યારે જ યાદ આવી, વર્ષોથી યાદ નથી આવી.
અને જેથી હું અભ્યાસ કરતો તેની વાત છે. એટલે મેં એને એવું કીધું હતું કે ભાઈ આ એક બાળક છે, તમે એને આજે 1 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા આપી દેશો તો એનો વિચાર ક્યાં વયો જશે? તો કે મને તો મફત મળી જાય, હાથ લાંબો કરવાથી મળી જાય છે, મારે કાંઈ કર્મ કરવું જ નથી. એટલે તમે એનો હાથ આમ કરી દીધો, એ લેવા માટે જ આમ કરશે, બાકી મહેનત કરવા માટે એના હાથ તો ગાલશે જ નહીં. એટલે તમે એને સત્કર્મથી સત્યના માર્ગેથી તમે ભટકાવ્યો ગણાશે. એટલે અહીંયા 5મો કર્મ છે અતિથિ સંસ્કારનો કર્યો હોય, અતિથિ લોકોનો જે આવનાર વ્યક્તિઓ છે સાદર કર્મ ન કર્યો હોય. એ ઘણા લોકો મને એવું કહે છે કે આ બધું જે છે ને તારું કાંઈ નથી, તારી માનો રોટલો છે, તારી માએ જે રોટલો. સત્ય વાત છે, તમે આવીને જાણજો. અમારા ગામની અંદર કોઈ પણ ગામની અંદર અતિથિ આવે, કોઈ સાધુ સંતો આવે, ત્યાંથી ઉતારો અમારે ઘેરે તો અમારે સંત કુટીર હતી, આખી સંતો માટેની કુટીર. અને રાત્રે 12 વાગે પણ મારા પપ્પા એમ કહે કે ભજીયા બનાવી દે, એટલે ભજીયા સાધુ સંતો માટે ભજનિકો માટે થતા. અઠવાડિયામાં ભજન વાળા તબલા પેટી લઈને આવી જતા. એટલે ઘણા લોકો એવું કહે છે કે તારા પિતાનું ભજન છે, તારી માનો રોટલો છે, તારી માં કોઈ દી થાયકા નતો. સત્ય વાત છે. આપણે આમ કહેવત છે કે બાપા આંબો વાવે છોકરાઓને કેરી મળે, તો બાપા બાબળ વાવે તો કાંટાઈ લાગે ને. તો હું મારી દ્રષ્ટિએ આજે વ્યાસપીઠ ઉપરથી કહું છું કે મારા માતા પિતાએ જે આંબા વાવ્યા એનું ફળ મને મળ્યું. બાકી હું તો કાંઈક અલગ રસ્તે હતો, હું થોડો કથાકાર હતો. 2013-14 તો હું પ્રોફેસર હતો, હું તો મારા ઓલામાં હતો. ભલે આવડતું હતું મને, એ વાત અલગ છે, પરંતુ મારો રસ્તો અલગ હતો, વિષય જ અલગ હતો. મારી પ્રેરણા આપનાર મારા પિતાજી પોતે હતા. અનુષ્ઠાન કરી તારા ભાઈ શા માટે પેન પહેરવા જોઈએ, મૂકી દીધું. 2013 જ પેન મૂકી દીધું. ત્યાં મારા માતા પિતાએ જે અતિથિનો સંસ્કાર કર્યો એમ અહીંયા રીતવાક ઋષિ કહે છે કે 5મું કે જેની અતિથિઓનો સંસ્કાર ન કર્યો હોય એવા કર્મ કરનાર વ્યક્તિને ત્યાં કુપાત્ર પુત્રનો જન્મ થાય છે. અને 6ઠું કહે છે કે જેની યજ્ઞ આદિ કર્મ ન કર્યા હોય. યજ્ઞ કર્મ તમારે કરવા છે. 3 વર્ષે હું એક વાત કહું છું કે નારાયણ બલિ 3 વર્ષે દાદા તમારે કરવી જોઈએ. નારાયણ બલિનો અર્થ પિતૃ કાર્ય છે જ નહીં. હું ઘણી વખત આની પહેલા લગભગ હું ભણ્યો હતો કે નારાયણ બલિ કોઈ સાબિત કરતા કે નારાયણ બલિ એટલે પિતૃ કાર્ય, તેથી તમે કયો એ મારી જાય. નારાયણ બલિનો અર્થ થાય નારાયણના ચરણોમાં અર્પણ કરવું. બલિનો અર્થ થાય અર્પણ કરવું, અર્પિત થઈ જાવ. આપણે એમ કહીએ કે ફલાણાનું બલિદાન આજે દેવાઈ ગયું. આપણે એમ કહીએ કે આન્ય બલિદાન આપણા દેશ માટે દઈ દીધું. કોઈ સૈનિક થઈ જાય, શહીદ થઈ જાય, આપણે એમ કહીએ કે આ સૈનિકે આપણા દેશ માટે બલિદાન દઈ દીધું, દેશ માટે અર્પણ થઈ ગયો સૈનિક. એવી રીતે બલિનો અર્થ થાય અર્પણ થઈ જવું. દેવી દેવતાઓના ચરણોમાં જે કાંઈ અર્પણ કરો એને બલિદાન કહેવાય. એટલે છેલ્લે યજ્ઞ પૂરો થાય એટલે આપણે બલિદાન આપીએ, બકુટાનું આપીએ, જવાદો આપીએ, અડદનું આપીએ. એમાં છેલ્લો અર્થ એવો નીકળે કે પાપ જાણતા જાણતા પાપ થયું હોય તે ભગવતી છે નો યજ્ઞ ભાઈ તું સ્વીકાર કરજે. એમ નારાયણ સર્વથી શ્રેષ્ઠ છે. નારાયણ સર્વની ઉપર છે, દેવોના દેવ છે અને ભગવાન છે નારાયણ. એટલે જે તમે કર્મ કરો એ કર્મનું અંતે ભગવાનના ચરણોમાં અર્પણ કરીને કહેવાનું કે હે ભગવાન. અને કહે છે છેલ્લે છેલ્લે આપણે આહુતિ અપાવીએ ને ત્યારે એમ કહે છે કે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે ઇદમ નમઃ. એનો અર્થ થાય આ બધું વિષ્ણુનું છે, વિષ્ણુને કૃપાથી કરીને હું બધું પ્રાપ્ત કરી શકું, પણ અંતે પાછું વિષ્ણુનું. મારે વિષ્ણુ જો ધારે તો મારે નથી જોતું, તો વિષ્ણુનું છે. ઇદમ નમઃ મારે નથી જોતું, વિષ્ણુનું છે. કારણ કે વિષ્ણુની ઈચ્છા વગર તમને, લક્ષ્મીની ઈચ્છા વગર, ભગવતીની ઈચ્છા વગર તમને કાંઈ પ્રાપ્ત નથી થવાનું, અને વિષ્ણુની ઈચ્છા વગર તમને પ્રાપ્ત નથી થવાનું. એટલે અહીં રીતવાક ઋષિ કહે છે કે જો સત્ય યજ્ઞ મેં ન કર્યા હોય, ભગવતીને પ્રસન્ન કરવા માટે મેં યજ્ઞ કાર્ય ન કર્યું હોય, પાપ રહિત આ પાપોને બાળીને ભસ્મ ન કર્યા હોય, પુણ્ય કમાવાનો રસ્તો મેં પ્રાપ્ત ન કર્યો હોય, તો મારે ત્યાં આવું કુપાત્ર પુત્ર પાપ કહે. મેં 6 ગુણ મારામાં છે, 6 કર્મ મેં કર્યા છે, છતાંય મારે ત્યાં કે આ કુપાત્ર કેમ પાકે અને આવું સંતાન મારે ત્યાં કેમ જન્મ્યું. ખૂબ જ ક્રોધમાં આવી જાય છે. પરંતુ અહીંયા હું એમ કહું છું અત્યારના કળિયુગ પ્રમાણે કે જેને ત્યાં પંચદેવની પૂજા ન થતી હોય ને એને ત્યાં પણ કુપાત્ર પાકે. તો ક્યાં ક્યાં પંચદેવ છે તમારા બધા માટે? આ ભગવતીને હું કઈ નીકળો કે ભગવતી મારા યજમાનનું જે કલ્યાણ હોય ને એ મને યાદ કરાવી દેજો, બાકી તમારી સામે હું કઈ એક શબ્દ જોતો નથી ને. એટલે તો કે પંચદેવનું પૂજન જો તમને યાદ ન હોય તો યાદ કરાવી દો કે પંચદેવનું પૂજન તમારા ઘરે રોજ માટે થવું જોઈએ. જો પંચદેવનું પૂજન માંથી એકાદું પૂજન નહીં થતું હોય તો તમે ક્યાંક ને ક્યાંક ઉણપ રહેશો.
4 મહિને માંડવી પાકતી હોય ને એકવાર દવા છાંટવા ન જાવ તો થોડીક ઓછું ઉતરે ને, એમ તમારું કર્મ પરિપૂર્ણ ન થાય તો ક્યાંક ને ક્યાંક ઉણપ રહે. તો કોણ કોણ પંચદેવતા છે? તો કે પ્રથમ વિનાયક, પ્રથમ ગણપતિનું પૂજન રોજ માટે તમારા ઘરની અંદર થવું જોઈએ. દ્વિતીયમ આદિત્ય હોય, બીજા આદિત્ય. આદિત્ય કરતા સૂર્યનારાયણની પૂજા તમારા ઘરે રોજ માટે થવી જોઈએ. સૂર્યનારાયણની પૂજા જે ઘરની અંદર આપણે અર્ઘ્ય અર્પણ કરીએ, એ અર્ઘ્ય જો અર્પણ ન થતું હોય, સૂર્યની પૂજા જો તમે ન કરતા હોય તો પણ તમારા ઘરની અંદર કોઈ ઉણપ રહે. તૃતીયમ હરિ કરતા ભગવાન. અહીંયા ભગવાનની પૂજા, ભગવાનનું પછી તમે ગમે સ્વરૂપ રાખ્યું હોય તો ભગવાનના સ્વરૂપમાં તમે રામ રાખ્યા હોય, ભગવાનના સ્વરૂપમાં તમે કૃષ્ણ રાખ્યા હોય, ભગવાનના સ્વરૂપમાં ભગવાનનું સ્વરૂપ રાખ્યું હોય તો ભગવાનનું સ્વરૂપ મેં તમને સમજાવેલું છે. ભગવાનનું સ્વરૂપ જો તમારા ઘરે ન રાખ્યું હોય, ભગવાનનું જો તમે પૂજન ન કરતા હોય. અને ચોથું છે હર કહેતા દેવોના દેવ મહાદેવ. શિવજીનું પૂજન તો જો તમારા ઘરે ન થતું હોય, મને લાગે કે દાદાએ એટલે જ કદાચ ત્યાં શિવલિંગની સ્થાપના કરેલી છે કે અહીંયા આપણા મંદિરની અંદર. એટલે ભગવતી ઈષ્ટદેવી છે, પરંતુ ભગવાનનું પૂજન એટલે જ મહાદેવનું પૂજન. મહાદેવનું પૂજન જો ન થતું હોય, છેલ્લે કાંઈ નહીં તો મહાદેવની લોટી આપણે ચડાવી આવીએ, મહાદેવના મંદિરના દર્શન કરી, છેલ્લે કાંઈ નહીં તો ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃના જાપ કરી લીધા હોય તો પણ તમે શિવનું પૂજન કરેલું ગણાય. છેલ્લે આપણે 16 પ્રકારની મેં લિંગ શિવપુરાણની અંદર બહુ સારું વર્ણન કરું છું, પણ ઘણા લોકો એમ કહે છે કે બધી જગ્યાએ શિવલિંગ ન મળે. 16 પ્રકારની શિવલિંગ છે. આ 16 પ્રકારની શિવલિંગ જો ઉપલબ્ધ ન હોય ને તો તમે અંગૂઠો આવી રીતે રાખીને અંગૂઠા પર શિવનું ધારણ કરી અને તમે અંગૂઠા પર છરછરાવીને અભિષેક કરી શકો તમારા અંગૂઠા પર. કોઈ લોકો કહે કે અમે શિવલિંગ અમારા ઘરની અંદર રાખી શકો, પણ એક માપ હોય છે. તમે અંગૂઠાથી મોટું શિવલિંગ ન રાખીએ, પણ અંગૂઠાથી મોટું શિવલિંગ મેં રાખ્યું છે પાછું ઘરમાં. તો એના માટેનું જે કર્મ છે પરિપૂર્ણ હોય છે. એ કર્મ તમે જો પરિપૂર્ણ કરી શકતા હોય તો તમે રાખી શકો. પણ ચલિત અને સ્થાપિત એમાં પણ જમીન આસમાનનો ફરક હોય છે. અહીં દેવાલયો છે બધા પ્રાણ પ્રતિષ્ઠા થયેલા છે. ભગવતી ચામુંડાનું મંદિર છે, ભગવતી મહાકાળીનું મંદિર છે, ભગવતી મોમાઈનું મંદિર છે, અહીં દાદાનું મંદિર છે. આ બધા પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં શિવલિંગ છે. કદાચ એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હશે, એને સ્થાપિત કરેલી છે, પૂર્ણ પૂજા કરેલી છે. પણ ઘરની અંદર પૂજા કઈ રીતે કરવાની હોય? તો ઘરની અંદર બધા લોકોએ શું કર્યું છે? જ્યાં ભૂલ કરી છે, મેં પહેલા દિવસે કીધું કે તમે લોકો જ્યાં ભૂલ કરતા હશો ને ત્યાં હું તમને સમજાવી. એટલે અહીંયા ઘરની અંદર ઘણા લોકો શું કરે કે મંદિરનું મોઢું હોય એની કોરે રાખી દે મૂર્તિઓને. આ બાજુ છે ઉગમણી કોર માતાજીનું મંદિર, ઉગમણી કોર દેવનું મંદિર, ઉગમણી કોર. પછી આપણે પૂછીએ કેમ આવું કરો છો તો એ કહે ઉગમણી કોર જ હોય ને માતાજીનું મોઢું. એ પ્રાણ પ્રતિષ્ઠા થયેલું મંદિર છે એટલે એને ઉગમણી કોર હોય તમારી ભાષામાં. એનું પૂર્વ દિશા તરફ મુખ હોય છે. ને એમાં જરૂરી નથી. ઘણા દેવો એવા છે કે શિવજી છે જે ચારેય દિશાની અંદર બેસી શકે. તમે જોયા હશે શિવાલય દક્ષિણ દિશા તરફ મુખવાળા શિવાલય છે, પશ્ચિમ દિશા મુખવાળા શિવાલય છે, ઉત્તર દિશા મુખવાળા પણ શિવાલય છે. હનુમાનજી પણ ઘણી જગ્યાએ બેઠા છે. તો અમુક દેવો બેસી શકે, અમુક દેવો, બાકી બધા દેવો ન બેસી શકે. પરંતુ ઘરની અંદર જો તમે તમારા ઈષ્ટદેવીથી લઈને કોઈ પણ દેવનું પૂજન કરતા હોય તો ઈશાને જ ઈશ્વર, ઈશાન દિશાની અંદર એનું મંદિર બનાવવું જોઈએ. ઈશાન દિશાની અંદર એની સ્થાપના રાખવી જોઈએ. ઈશાન દિશાની અંદર તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે એ રીતે તમારે બેસીને પૂજા કરવી જોઈએ. તાઈ તૃતીયમ હરિ, ચતુર્થ હર કરતા મહાદેવની પૂજામાંથી આપણે ગયા હતા કે મહાદેવનું જો તમે પૂજા કરતા હોય તો, અને મહાદેવની આરતીનું પણ મહત્વ છે. પણ હું તો એમ કહું છું કે આ પણ આરતી આવી અહીંયા પણ આરતી તમે એવી રીતે કરો તો શ્રેષ્ઠ. મેં પહેલા દિવસે ધ્યાન દીધું હતું. અતિથિ આપણે સંસ્કાર સમજાવ્યો ને, અતિથિ એટલે શું? તો અતિથિમાં પણ પૂજવા લાયક અતિથિ આવે. જેની તિથિ નથી નક્કી નથી એ અતિથિ. અચાનક તમારા મામા ઘરે આવે તો એને પણ મારી દ્રષ્ટિએ અતિથિ કહેવાય. પણ અચાનક જો તમારા ઘરે હું આવું અથવા તો કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સંત આવે, કોઈ સાધુ આવે તો એ પૂજવા લાયક અતિથિ કહેવાય. કેવા અતિથિ? પૂજવા લાયક અતિથિ છે. એટલે હજી પણ અમે ઘણી કાસ્ટો એવી છે, રબારી જેવી એવી કાસ્ટો છે કે જે અમે જાય તો પગ ધોઈ પાધ્યમ પક્ષે આ મંત્ર સમજાવવાનો આવ્યો એટલે સમજાવો.
અતિ દેવનો સંસ્કાર પેલી દ્રષ્ટિ તમારી ક્યાં જ આવી જોઈએ? પગમાં જ આવી જોઈએ. પેલી દ્રષ્ટિ ચરણમાં જ આવી જોઈએ એની. એટલે અહીંયા તમે જે આરતી કરો છો આરતી સમજાવવાનું થયું, શિવની આરતી છે આ તો. પણ મારી દ્રષ્ટિએ 14 બ્રહ્માંડની ભગવતી શિવની જ શક્તિ છે ભગવતી. એટલે શક્તિની જ્યારે તમે ઉપાસના કરો તો આરતી કઈ રીતે કરવાની હોય? તો શિવ પુરાણની અંદર આ લખેલું છે કે ચતુષ્ટયામી પાદ્યા લિંગે ચ, લિંગની આરતી. તમે લિંગમાં, લિંગ છે ખાલી, લિંગ એટલે શું છે? અગ્નિસ્તંભ છે. બ્રહ્મા અને વિષ્ણુનું જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર ત્યારે મહાકાલ કલ્પતો હાલતો હતો અને અગ્નિસ્તંભ જે ઉત્પન્ન થયો એની આરતી કઈ રીતે કરવાની હોય? તો ચતુષ્ટયામી પાદ્યા, 4 વખત એના પગમાં જોઈ અને 4 વખત ગોળ જ ફેરવવાની હોય, નહીં કે પાછી વારવાની દાદા. બરાબર? જો કે તમે તો નાની આરતી છે એટલે એકાદ વાર આમથી આમ થાય છે, આની આરતીનો વાંધો નહીં. તો શિવની આરતી કરતા હોય તો ચતુષ્ટયામી પાદ્યા, 4 વખત ગોળ જ ફેરવવાની, પગમાં જ જોઈને. તમારા ઘરે જે કોઈ દેવી દેવતા હોય એની આરતી આ રીતે ઉતારો તો પણ માન્ય છે. ત્યારે કે તમે જેની પૂજા કરો છો એ મહાદેવ અથવા તો દેવીની જ ઉપાસના છે, ભગવતીની જ ઉપાસના છે. એટલે ચતુષ્ટયામી પાદ્યા નક્કી કરવાનું કે આ શિવલિંગની અંદર શિવનું જે શિવ એક જ દેવ એવા છે કે જે મૂર્તિ રૂપી અને લિંગ રૂપી પૂજાય છે. એટલે લિંગમાં જો તમે આરતી કરતા હોય તો આવી રીતે કહેવાનું ચતુષ્ટયામી પાદ્યા, 4 વખત પગમાં, દ્વિતીયમ નાભિ કમલે હૃદયમ તથા, 2 વખતના નાભિથી લઈ અને હૃદય સુધી ફેરવાની, 2 જ વખત. એકસ્ય મુખાહ, 1 વખતના વઢા ઉપર ફેરવાની. ને સપ્તમ અંગસ્ય, 7 વખત એના પગના તળિયેથી લઈને, ઘણા નો ઓલા પૂજારીઓ હોય એ આમ ફરે, એટલે આમ ફરે એટલે આપણને એમ થાય કે આ આમ શું કરતા હશે? એ આમ નથી કરતા. એના પગમાંથી લઈને સામે મૂર્તિ છે, મૂર્તિને આખું બતાવે છે કે આંખોમાં ગયા, કાનોમાં ગયા, ભાલે ગયા અને પછી ફરીથી પગમાં આવ્યા. સપ્તમ અંગસ્ય, એટલે તો કેટલી વાર થઈ આરતી? તો કઈ 4 વખત પગમાં. કેટલી વખત? 4 વખત પગમાં, 2 વખત નાભી ગર્ભે ચ હૃદયમ, 2 વખત નાભીથી લઈ અને હૃદય સુધી, એટલે 4 ને 2 6. 6 ને એકસ્ય મુખા, 1 વખત મોઢા, એટલે કેટલા થયા? 7. ને હાથ ને સપ્તમ અંગસ્ય, 7 વખત અંગમાં, એટલે કેટલા થયા? 14. અને 14 કે શું છે? 14 લોક છે બ્રહ્માંડની અંદર. 14 લોક છે. એટલે તમે આરતી કોની કરી કહેવાય? 14 લોકના દેવી દેવતાની આરતી કરી કહેવાય. બાકી આમ ફરો તો એ એક જ દેવની આરતી કરી કહેવાય. હવે આરતી 14 લોકના દેવી દેવતાઓ વાસ કરે છે, 14 લોકની આરતી કરી કહેવાય. એમ શિવલિંગની આરતી ખરેખર થાય છે. અહીંયા ઘણા મને એમ કીધું હતું કે કાશીમાં હું પોતે હતો, મેં એક વિડીયો મૂક્યો તો ત્યાં આરતી એવી રીતે થોડીક વાર આમ ગયા તો મેં એવું કીધું હતું કે ભાઈ પાછા ન વળી શકો તમે આરતી કરવામાં. આમ જા, ઓમ જા, આમ જા, ઓમ જા, એમ ન કરી શકો. બરાબર? એમ નથી કરવાનું. આરતી ગોળ જ ફેરવાની છે. બ્રહ્માંડ પર ગોળ છે, આપણે કહીએ ધરતી ગોળ છે, ગોળ ફેરવાની છે. એટલે અહીંયા તો કે આરતી દાદા તમે, મેં પોતે ગંગાના કિનારે આરતી કરી. મારો એક વિડીયો છે ગંગા કિનારે આરતી કરતો. બરાબર? કાશીમાં મારા સંબંધ હતા અને કાશી અભ્યાસ કરેલો છે. એટલે તો હું આરતી કરાવતો એમાં મારાથી આમ થતું હતું, થોડોક આમ જતો હતો. એટલે મને કે તમે પોતે એમ કરતા હતા. મને હું વારે ઘડી એક વાત કહું છું કે મને કોઈ બાપુને હું કાલ કહેતો હતો ક્યાંક ભૂલ હોય ને તો કહી દેજો, તો હું તમને મારા મિત્ર બનાવી. બરાબર? બાકી તમે જો ઘણાને ઓલી આપણે આવશે મધુ અને કેટઅપ, હવે પછી ચરિત્ર મધુ અને કેટઅપનું જ છે. તમે સામે વાળા વ્યક્તિને સારું લાગે ને એવું કીધે રાખવાથી તમે ખરેખર તમે જ એના દુશ્મન છો. સૌથી મોટા દુશ્મન તમે એના છો. એને કારણ કે બાપુએ મારી બીજી કથામાં એવું કીધું હતું. બાપુ એકવાર આવ્યા હતા મારી ભેગા. બાપુ એક જ કથા કહી હતી ને તમારા ભેગી, આપણે શિવપુરાણ કહી હતી. ત્યારે કીધું દાદા તમને મંગલાચરણ શૂન્ય આવડે છે. શૂન્ય આવડતું જ નથી મંગલાચરણ. બાકી તમારા જેવી કથા મેં 57 કથા કરી પણ તમારા જેવી કથા નથી થતી. બધાય ઘણા બધા લોકો ગમે એવા વક્તા હોય પણ જુએ છે, તમે ત્યાં એક શબ્દ જોતા નથી. ભગવતી સરસ્વતીની તમારી પર કૃપા છે પણ મંગલાચરણ શૂન્ય છો. તમે એમ કીધું થોડુંક આવડે છે, થોડીક ભૂલ થાય છે એમ નહીં, પણ શૂન્ય છે. ખોટું લાગે તમારી ઈચ્છા. એટલે મને એને શીખડાવવાનો પ્રયત્ન કર્યો અને એ પાટે ચડી ગઈ હતી ગાડી. આજે લગભગ ગાડી પાટે જ હતી મંગલાચરણ શીખવામાં. તો ખરેખર એ મિત્ર છે તમારો. જે દોષ બતાવે એ તમારો મિત્ર છે.
તમારો અપરાધ બતાવે એ તમારો મિત્ર છે, જેથી કરીને તમે એમાંથી બહાર આવી શકો, બહાર નીકળી શકો. એટલે અહીંયા શિવલિંગની પૂજાની આપણે ચોથું શિવ પૂજાનો કરી હોય, હરની પૂજાનો કરી હોય, અને પાંચમું હરની પૂજા આપણે એમાં હતા કે હરની પૂજા રોજ માટે કરવી જોઈએ. અને પંચમ ઈષ્ટદેવ છે. પાંચમી તમારા ઘરની અંદર રોજ માટે તમારી માં અંબિકા, જે કોઈ તમારી કુળદેવી હોય, ચામુંડાને માનતા હોય, ભગવતી રાંધણને માનતા હોય, તમે ગેલમને માનતા હોય, બહુચરાને માનતા હોય, ખોડિયાલને માનતા હોય, જેને પણ તમારી ઈષ્ટદેવી તરીકે સ્થાન મળેલું છે, એ પંચદેવની પૂજા જો તમારા ઘરની અંદર ન થતી હોય તો એ યોગ્ય નથી. આપણે વાત કરતા હતા ઋત્વાક મુનિની કે છ પ્રકારના કર્મો બ્રાહ્મણને ત્યાં જન્મો, પણ તમને મેં 5 પ્રકારના કર્મ કીધા, 5 દેવોનું પૂજન કીધું કે 6 પ્રકારના જો કર્મ મેં એનો કર્યા હોય બ્રાહ્મણને ત્યાં જન્મીને, તો મારે ત્યાં કુપાત્ર પુત્ર પાકે. પરંતુ આ બધું તો મેં કર્યું છે ને, મારી પાસે જે જ્ઞાન છે લોકોને દેવા માટે જ છે ને. મેં એક મારું જે પુસ્તક છે ઉદ્દીપક નામનું જે પુસ્તક છે, મૂળ તત્વને પહેરે છે, તેની અંદર મેં લખ્યું છે જ્ઞાન માત્ર એક જ વસ્તુ એવી છે, જ્ઞાન એક જ વસ્તુ એવી છે કે બીજાને આપવાથી વધે. બાકી સવારથી લઈને રાત્રે હિસાબ કરજો જી, ગમે વાપરશો ઘટશે ને. જ્ઞાન જેટલું આપો ને એટલું વધે છે. અમે એક કથા કરી, ભાગવત કરી તો દેવી ભાગવત કરવાનું પણ જ્ઞાન પ્રાપ્ત થયું, દેવી ભાગવત કરી તો શિવ પુરાણ કરવાનું પણ જ્ઞાન પ્રાપ્ત થયું, શિવ પુરાણ પછી પાછી ભાગવત કરી તો વિષ્ણુ પુરાણ કરવાનું પ્રાપ્ત થયું, કૃષ્ણ ચરિત્ર ગાવાનું પ્રાપ્ત થયું, હનુમાન કથા કરી તો રામ કથા કરવાનું વિચાર આવ્યો, નામ કથા પણ કરી નાખી. હવે પહેલી વખત હું રામદેવ પારાયણ પણ કરવા જઈ રહ્યો છું. રામદેવ પારાયણ નથી કરી, પણ પહેલી વખત રામદેવ પારાયણ પણ કાર્તક મહિનામાં કરવા જઈ રહ્યો છું. તો આ બધું જ્ઞાન ક્યાંથી? તો કે એક જ્ઞાનની વાત આપણે સાંભળી, એક જ્ઞાનમાં આપણે ગયા, એક જ્ઞાનને પીશું તો બીજું જ્ઞાન આપણામાં ઉત્પન્ન થયું, બાકી બીજું જ્ઞાન આપણામાં ઉત્પન્ન જ ન થાય. માત્ર જ્ઞાન એક જ વસ્તુ એવી છે કે જે બીજાને આપવાથી વધે છે. એટલે અહીંયા ઋત્વાક ઋષિ વિચાર કરે છે મારે ને આવું કુપાત્ર ન જ પાકવો જોઈએ, પણ છતાં પણ મારી કાંઈક ભૂલ હશે તો મારે કોની પાસે જવું જોઈએ? તો કે મારે જે જ્યોતિષના જ્ઞાની છે, જ્યોતિષમાં શ્રેષ્ઠ છે, એની પાસે જવું જોઈએ. એટલે ગર્ગાચાર્ય પાસે આવે છે. ગર્ગાચાર્ય પણ પાછા આવ્યા. ક્યાં આવ્યા હતા? તો કે ભગવાન શ્રી કૃષ્ણને બચાવવા માટે આવ્યા હતા ને. ગર્ગાચાર્ય પાસે આવે છે અને કહે છે કે હે ગુરુવાર, હે ગુરુદેવ, આ પૃથ્વી પર મનુષ્ય કુકર્મ કરે તો કષ્ટને ભોગવે છે, પરંતુ શાસ્ત્ર કહે છે કુપાત્ર કુલમ નષ્ટ. શાસ્ત્ર એવું કહે છે કે જેને ત્યાં કુપુત્ર પાકે ને એનો કુલ નષ્ટ થઈ જાય, કુભાર્ય ઐશ્વર્ય નષ્ટ, કુપત્ની મળે, કુપાત્ર પત્ની મળે તો ઐશ્વર્ય નષ્ટ થઈ જાય, કુમિત્ર શિલા નષ્ટ, કુમિત્ર મળે તો એનું ચરિત્ર નષ્ટ થઈ જાય. પરંતુ કુપુત્ર મને તો મળ્યો છે, મારું તો કુળ જ નષ્ટ થઈ જાય. મેં જે ઈચ્છા રાખી હતી કે મારા કુળનો દીપક બને, શા માટે એને પુત્રને જન્મ આપ્યો? તો કે વિચાર કેવો હતો કે જે મારા વારસાને ટકાવે, જે મારા જ્ઞાનનો પ્રચાર કરે, જે યજ્ઞ આદિ કર્મ કરે, લોકો સુધી પહોંચે, લોકોને સત્યના માર્ગે લઈ જાય, લોકોને પાપથી દૂર કરે, લોકોને પુણ્ય કરતા શીખડાવે. જે અપેક્ષાથી મેં પુત્રને જન્મ આપ્યો એ પુત્ર જ કુમાર્ગે ચડી ગયો છે. એટલે કુપુત્ર કુલમ નષ્ટ, મારું તો કુળ જ નષ્ટ થઈ જાય છે, મારો વેલો જ ખતમ થઈ જાય છે. આથી કરી અને પેલા તો મને એ કહ્યું કે મારે નહીં, મારો એક જ સવાલ છે મારા મગજની અંદર કે શાસ્ત્ર એવું કહે છે કે 6 પ્રકારના પાપ કર્યા હોય બ્રાહ્મણના ઘરે જન્મીને, અને જો તમે પુત્રને જન્મ આપો તો કુપાત્ર પુત્રને જન્મ થાય છે. પરંતુ હે ભગવાન, મેં તો આ કોઈ કુકર્મ નથી કર્યું, મેં તો દુષ્ટ કર્મ કાંઈ નથી કર્યું, એક બ્રાહ્મણને લજવે એવું કર્મ મેં ક્યારેય નથી કર્યું, તો મારે ત્યાં આવું સંતાન કેમ જન્મ લીધો? ત્યારે ગર્ગાચાર્ય છે એ સમયની અંદર જે દેવી ભાગવતની કથા લખાણી, ત્યારે કદાચ સૌથી શ્રેષ્ઠ જ્યોતિષકાર ગર્ગાચાર્ય હશે. અને ગર્ગાચાર્યએ તરત જ એની કુંડલી જોઈ લીધી કે કેમ? તો કે અમારી પાસે પણ કોઈ આવે, જન્મ કુંડલી બતાવે, પ્રશ્ન કુંડલી કરે અને કહે કે ભાઈ તમારે આ કરવું પડશે, તમારો જન્મ થયો ત્યારે આમ હતું. ગર્ગાચાર્ય કહે છે કે ભાઈ એની જન્મતિથિ હતી, જન્મ સમય હતો, ત્યારે આકાશ મંડળની અંદર
રેવતી નક્ષત્રનું ચોથું ચરણ ચાલુ હતું. આકાશ મંડળની અંદર રેવતી નક્ષત્રનું ચોથું ચરણ ચાલુ હતું અને ચોથા ચરણને હિસાબે જ આમાં તમારે ત્યાં આવો જ બાળકનો જન્મ થયો કે જે કુકર્મ કરવા વાળો હોય. અને સત્ય છે આપણી દેવી ભાગવતની અંદર પણ આગળ વાત આવશે કે પરાશર ઋષિ શ્રેષ્ઠ સમય જોઈ અને મત્સ્યગંધા નામની મત્સ્યારાની કન્યા સાથે લગ્ન પણ કરે છે. નાવની અંદર નૌકાની અંદર લગ્ન કરે છે અને નૌકાની અંદર લગ્ન કરી અને એની સાથે સહવાસ કરીને જે પુત્રને જન્મ આપે છે ને એ જ પુત્રનો થકી તમે હું અહીં બેઠા છીએ. જો એ પુત્ર ન હોત તો તમે હું બે માંથી એક અહીં બેઠા ન હોત. કારણ કે એ પુત્ર હતો વ્યાસ. અને વ્યાસ જે કૃષ્ણ દ્વાપાનિયાન કે જેને 18 પુરાણોને લેખિત કર્યા અને એના કારણે જ અમારા જેવા વક્તાઓએ એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આપની સમક્ષ વ્યક્ત કરી શક્યા છે. તો શ્રેષ્ઠ સમયની અંદર જો ગર્ભાધારણ સંસ્કાર થાય અથવા તો શ્રેષ્ઠ સમયની અંદર જો બાળકનો જન્મ થાય તો જ એ બાળક આ પૃથ્વીને કાંઈક આપનારો બને છે. પરંતુ આ ગર્ગાચાર્ય જોડે છે, એની પોથી ખોલે છે, એનું ટીપણું તમારી ભાષામાં પડે છે કે ભાઈ મારે ત્યાં આવો સંતાન જન્મ થયો, એનું કારણ શું? તો કે ગ્રહ, નક્ષત્ર, યોગ, કરણ કાંઈ ખરાબ હતું? બધું જોવું જોઈએ. પંચાંગ જેને કહેવાય છે 5 અંગો આપવામાં આવ્યા છે. તિથિ જોવી જોઈએ, અંગ નક્ષત્ર જોવું જોઈએ, યોગ જોવું જોઈએ, કરણ જોવું જોઈએ. એટલે કહે છે કે ઓહો કા તમારે ત્યાં તો જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે રેવતી નક્ષત્રનો ચોથું ચરણ ચાલુ હતું અને આ રેવતી નક્ષત્રનું ચોથું ચરણ હોવાના કારણે આ કુપત્રનો જન્મ થયો છે. અને થોડીક વાર તો જે વિદ્વાક મુનિ છે એ થોડીક વાર તો બેભાન અવસ્થામાં આવી જાય છે, ઝટકો લાગી જાય છે. સેજ આપો વધારે એટલે વિદ્વાક મુનિ ને થોડોક ઝટકો લાગી જાય છે. ઓહો મારે ત્યાં આ રેવતી નક્ષત્રને હિસાબે આવું કુપુત્ર જન્મ થયો. મારી આખી અભિલાષા, મારી આખી તપસ્યા ખાલી એક કારણ. તમે આખું એવડી બધી કથા કરો, કોક અહીં ગાળ બોલીને વયા જાય ને હું ભાગી જવાય છે, તો કોકને એક વ્યક્તિના કારણે તમારી આખી કથા તમને એટલું મોટું આયોજન વિખાઈ ગયું. કોઈ વ્યક્તિ અયોગ્ય શબ્દ બોલી જાય મને ખોટું લાગી જાય, ખાલી એક વ્યક્તિના અયોગ્ય શબ્દને લીધે આવું થઈ ગયું થાય ને, ખૂબ જ મોટો પસ્તાવો થાય. ઋત્વાક મુનિ કહે છે કે મેં મારો વારસો ટકાવી રાખવા હતું જગદંબિકાને પ્રસન્ન કરી, મહાદેવને પ્રસન્ન કર્યા અને બાળકને પુત્ર માંગ્યો, પુત્ર પણ આપ્યો ભગવતીએ, શ્રેષ્ઠ પુત્ર આપ્યો છે એવું વિચારી મેં યજ્ઞ સંસ્કારથી માંડી તમામ પ્રકારના સંસ્કાર આપ્યા. પરંતુ આ કુપુત્ર બનવા પાછળનું કારણ માત્ર એક જ કે આકાશ મંડળની અંદર એનો જન્મ થયો ત્યારે રેવતી નક્ષત્ર હતું. હે રેવતી નક્ષત્ર, તું હતું એટલે મારું બાળક આવું બની ગયો છે. શ્રાપ આપે છે, જલ હાથમાં લઈ લે છે. બ્રાહ્મણ શ્રાપ પણ આપી શકે, આપણે આશીર્વાદ સમજાવ્યા ને એમ બ્રાહ્મણ શ્રાપ પણ આપી શકે. કોઈ બ્રાહ્મણની તમે નિંદા કરો, બ્રાહ્મણને નિંદા પાત્ર બનો, તમે બ્રાહ્મણની મસ્કરી કરો અને બ્રાહ્મણ જો ભૂલથી તમારા પ્રત્યે કોઈ કુવાક્ય બોલી જાય તો તમારું ખરેખર નુકસાન થાય છે. કારણ કે ભગવાને અધિકાર આપ્યો છે. અને જળ હાથમાં લઈ છે. ઋત્વાક મુનિને કહે છે આકાશ તરફ જળને વરસાયો જોઈ છે, નક્ષત્રનો વરસાયો જોઈ. એને કહે છે કે હે ઋત્વાક મુનિ, હું આજે આ ગોત્રમાં જન્મેલો, આ બ્રાહ્મણ કુળમાં જન્મેલો, યજ્ઞ આદિ કર્મ કરેલો, ઇન્દ્રને ઝુકાવેલો, વરુણ જેની સાક્ષાત પૂર્તિ કરવા આવતા, સૂર્યદેવ જેની પ્રાર્થના કરવા આવતા એ ઋત્વાક મુનિ આજે એક બ્રાહ્મણ કુળમાં જન્મેલો હું શ્રાપ આપું છું કે હે રેવતી નક્ષત્ર, તું પૃથ્વી ઉપરથી નીચે પડી જા. તારો આકાશમાં રહેવાતું કોઈ જ નથી. પૃથ્વી ઉપર પડી જા, પૃથ્વી પર પડી જા, પૃથ્વી પર પડી જા. એ મેં રેવતી નક્ષત્રને આંખમાં જોઈ આકાશ તરફ જ્યારે એ ફેંકે છે જળને તો જળ રેવતી નક્ષત્ર ઉપર પડે છે. રેવતી નક્ષત્ર સીધું પૃથ્વી પર આવી પડી જાય છે. અને પડે છે ક્યાં? તો કે તમારી આજુબાજુમાં પડ્યું છે. ખબર છે ક્યાં પડ્યું છે? ગિરનાર પર્વત ઉપર પડ્યું. અહીંથી કદાચ દૂર ગણાય. અને આ ગિરનાર પર્વત ઉપર પડતા ની સાથે જ તેના 3 ભાગ થઈ ગયા. આપણે ગિરનારની અંદર 3 પર્વત છે. આ 3 પર્વત બની જાય છે. પરંતુ અહીંયા એક કન્યા નું રૂપ તેજ ઉત્પન્ન થાય છે ને તેજમાંથી એક કન્યાને ઉત્પત્તિ થાય છે. કન્યા રડવા મળે છે. ત્યારે ત્યાં
એ સમયની અંદર પ્રમુચ નામના ઋષિ ભગવતીની આરાધના કરતા હતા, આશ્રમ બનાવીને રહેતા હતા. આ કન્યાનો અવાજ સાંભળતાની સાથે જ તે તેના તરફ જાય છે અને જોઈ છે તો કોઈ દીકરી લડતી હોય છે, નાની એવી બાળકી. ઓહો, અને દ્રષ્ટિમાન કરે છે. તે કઈ સામાન્ય ઋષિ નહોતા. તો કે આવું બન્યું છે. તો કે કાંઈ વાંધો નહીં, પણ આ કન્યા નહીં, ભગવતીની કાંઈક ઈચ્છા હશે એટલે જ આ કન્યા મારી દ્રષ્ટિ સમાન આવી છે. જો ભગવતીની ઈચ્છા ન હોય તો હું અહીં ન પહોંચું. આથી કરી આજથી મારે આને દીકરી તરીકે રાખવી છે. દીકરી તરીકે રાખવાનો વિચાર કરી અને તે પ્રમોચ નામના ઋષિ છે તે તેમને પોતાની સાથે રાખે છે. રેવતી નક્ષત્રમાંથી ઉત્પન્ન થઈ છે. આથી કરીને એનું નામ પણ તે રેવતી રાખે છે. અને રેવતી રાખી નામ અને તેને મોટી કરવા લાગે છે. પોતાના આશ્રમના સંસ્કારો આપે છે. આશ્રમના સંસ્કારો આપી અને આ રેવતી પણ દિવસે દિવસે મોટી થાય ત્યારે તે તેને સંધ્યા કર્મથી લઈને યજ્ઞ કર્મની અંદર તેને કામ આવે છે. જંગલોમાં જઈ તેને ઋષિ માટે તે ખાવ બંધ ન કરો યાર, સેજ અવાજ આપો. ઋષિ માટે જે કાંઈ કાષ્ટોની જરૂર પડે તે કાષ્ટલી આવે છે. ઋષિ માટે જે સંધ્યાનો આસન હોય છે, ગૌમૂત્ર વગેરે પવિત્ર કરી દે છે. જળની જરૂર પડે, જળની આવે છે. પુષ્પોની જરૂર પડે, પુષ્પોની આવે છે. દિવસે દિવસે મોટી થવા લાગે છે. દીકરીને જોઈને તો કોઈ પણ માતા પિતાના મનની અંદર એક જ ચિંતા સતાવા લાગે. અને હવે તો પર્યાવરણનું દૂષણ આપણાથી દૂર થઈ ગયું છે, પણ છતાં પણ ઘણા સમાજની અંદર, જોકે આપણા રાજ્યની અંદર તો સાવ નષ્ટ થઈ ગયું છે, પરંતુ હજી પણ યુપી જેવા રાજ્યની અંદર ઘણું બધું આ દૂષણ છે. કરિયાવર ખૂબ જ આપવો પડે, પરંતુ દીકરીને આપવું પણ પડે. દીકરીને શું આપવું પડે દહેજની અંદર એ પણ આવશે કે દીકરીને તમે એમને વિદાય ન કરી શકો. દહેજમાં શું આપવું પડે? 16 પ્રકારના દાન કીધેલા છે, પરંતુ શાસ્ત્ર પદ્ધતિ અનુસાર 3 પ્રકારના દાન આવે છે. એ તો અવશ્ય આપવાના જ હોય. 16 પ્રકારના દાન તમારે આપવાના હોય. પરંતુ અહીંયા દીકરી જ્યારે મોટી થતી હોય ત્યારે માતા પિતાને એક જ વાતની ચિંતા થતી હોય. કઈ વાત સતાવે છે? તો એક જ વાત સતાવે કે મારી દીકરીનું શું થશે, મારી દીકરીના લગ્ન ક્યાં થશે. અને આપણામાં તો દીકરી વિશે કેવી કરુણ વાત લખાયેલી છે કે દીકરી પારકું ધન ગણવામાં આવે છે. એમ કહેવાય છે કે દીકરી તો પારકી ઠાપણ કહેવાય. એટલે દીકરીને પારકું ધન ગણવામાં આવે છે. વિતવાક મુનિ પણ એ વિચાર કરે છે કે આજે નહીં તો કાલે મારે દીકરીના લગ્ન કરવા પડશે. એ પારકી જગ્યાએ જશે, કેવું પાત્ર મળશે. આપણે પણ વિચારીએ કે મારી દીકરીનું શું હશે? હું આવા બંગલામાં રહું, હું આવી ગાડીમાં રહું, મારી દીકરી પાસે શું હશે? મારી દીકરીની પાસે રહેવા ઘર હશે કે? આવા અનેક વિચારો કરીએ અને એવું પણ વિચારી લઈએ કે મારી દીકરીને મારે આપવું જોઈએ. એટલે અત્યારથી જ આપણે આપણી દીકરી માટે ઘણું બધું ભેગું કરવા માટે તૈયાર થઈ જતા હોય. અમારે અહીંયા જે ક્ષત્રિય સમાજ છે એ ક્ષત્રિય સમાજની અંદર તો કે દીકરીને આપવા માટે સોયથી લાવી અને સોના મોહર સુધીની બધી વસ્તુ આપે છે. તો કારણ કે એની માતા હોય ને, હજી તો જન્મે ને ત્યારથી જ દીકરી માટે ભેગું કરવા માંડે. અમે ઘણી જગ્યાએ કહીએ કે આ વસ્તુ તો તમારી અલ્પાને દેવા માટે કામ આવશે, ને એમાંય પાછા બા લગાડે. અમારી અલ્પાબાને ગામ દેવા માટે કામ આવશે, અમારી કૃષ્ણાબાને દેવા માટે કામ આવે. પણ તમારી કૃષ્ણા હજી 3 વર્ષની જ છે. તો કે ના ના, તો એ માને જી થતો હોય અને દીકરીને પારકી થાપણ ગણવામાં આવે છે. મૈયરીની માયા મેલી આંગણાની છાયા મેલી સાસરીએ જાય દીકરીને ગાય બેવું બોરે આ જગની આ કેવી રીતું, આ જગની આ કેવી રીતું કોઈથી કાંઈ ના કહેવાય. દીકરીને ગાય દેવું બોરે અરે લૂંટાઈ ગયો મારો લાડ
ખજાનો દાંત હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાંત હું જોતો જાન ગઈ લઈને જાન ગઈ લઈને સુનો માંડો કાળ જકેરો કટકો મારો ગાંઠથી દીકરી કાળજાનો ગટકો હોય છે. દીકરીને વિદાય કરવા માટે આ પૃથ્વી ઉપર કદાચ કોઈ એક પિતા નથી, ગમે એટલું કઠણ હૃદય રાખ્યું હોય, પરંતુ દીકરી જ્યારે વિદાય લેતી હોય ત્યારે કોઈ પણ પિતા આ પૃથ્વી પર એવો જન્મો નથી કે જેના આંખમાંથી આંસુ ન સર્યા હોય. અંતે જો કદાચ દીકરી વિદાય લઈ લે અને દીકરી વિદાય થયા પછી કદાચ એને સમાજની સામે મારું તો આ ધર્મ છે, એટલે એક પિતા તરીકે મારો ધર્મ છે, મેં મારી દીકરીને વિદાય કરી છે એવું કહેતો ફરતો હોય, પરંતુ અંતે એ નહીં પિતા અંતે શું કરે તો કે એને એ પિતા છેલ્લે ખૂણામાં જઈને એટલો તો રેડો જશે. અહીંયા વાત આવે છે કે નાનામાં નાની ખાલી માત્ર 3 વર્ષ કે 5 વર્ષની દીકરી હોય તો પણ પોતાના કાળજાનો કટકો ગણી અને એ માતા પિતા એના માટે ભેગું કરવા લાગે છે કે મારી દીકરીને આપવું છે, મારી દીકરીને દાયજો આપવો છે, મારી દીકરીને દહેજ આપવું છે. અહીંયા આ પ્રમોદ રુચિ પણ એવો વિચાર કરે છે કે મારી દીકરીને મળશે કોણ, પરંતુ અહીં ગિરનારના શરણમાં રહેતા હતા અને ગિરનારની વાત આવે છે કે ગિરનાર કેવો છે અને ગિરનારની અંદર કોણ છે. ગિરનારમાં જે 3 પર્વતના કટકા થયા છે એ પર્વતને આપણે જે રેવતક તરીકે પણ ઓળખીએ છીએ. આપણો આ ભાષાની અંદર અત્યારે આપણે ગિરનાર કહીએ છીએ, પરંતુ ગિરનાર શું છે તો ઓસ્ટ્રેલિયાના મેં વિજ્ઞાન મેં પહેલા કીધું કે જ્યારે મેં ગરુડ પુરાણ ઉપર પીએચડી કરવા માટે મેં દરખાસ્ત રાખી કે મને પીએચડી ગરુડ પુરાણ પર કરવા દો, ત્યારે એવું કીધું ગરુડ પુરાણ પર પીએચડી ના થઈ શકે, મને પીએચડી ન કરવા દીધું. પરંતુ એ જ ગરુડ પુરાણ ઉપર અમેરિકાના 5 વૈજ્ઞાનિકોએ પીએચડી કર્યું. આપણી સંસ્કૃતિને વિદેશની અંદર અપનાવવા માંડ્યા છે ને આપણે એનાથી દૂર થવા માંડ્યા છે. અહીંયા ગિરનાર શું છે આપણે ગિરનારને જાણતા નથી. ગિરનારની પરિક્રમા હમણાં જ આવશે ને કારતક મહિનામાં બાપુ, એકાદશી થી પૂનમ થાય ને, હમણાં જ કારતક સુદ 11 થી શરૂઆત થાય અને કારતક સુદ 5 સુધી જે ગિરનારની પરિક્રમા થાય છે. ગિરનારની અંદર અનેક દેવી દેવતાઓ વસે છે, 33 કોટી દેવતાઓ વસે છે. એટલું જ નહીં, પરંતુ આ તમે હું નથી કહેતા, ગિરનારના વિશે વનસ્પતિઓથી લઈને ગિરનાર વિશે આખું સંશોધન થયું કે ગિરનાર કોણ છે અને ગિરનાર ની અંદર શું શું પ્રાપ્ત થાય છે. એ ગિરનાર વિશે પણ કીધેલું છે કે જય ગુરુદત્ત જય ગિરનારી, જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન નિરંજન. જય ગુરુદત્ત જય ગિરનારી, જય ગુરુદત્ત જય ગિરનારી. બોલો જય ગુરુદત્ત જય ગિરનારી. आ तेरो रहा है गिरनारी शहर में, क्यों आके रो रहा है गिरनारी शहर में, क्यों आके रो रहा है गिरनारी शहर में. हर दर्द की दवा है गिरनारी शहर में. ऊंचा
हो आश्रम गिरनार ऊपर माता सुयाना लाल तुम्हें हर जय गुरु दत्त जय गिरनारी जय गुरु दत्त जय गिरनारी अरे दत्त दिगंबर अवधूत योगी दत्त दिगंबर अवधूत योगी अलग निरंजन जय गुरु दत्त जय गिरनारी जय गुरु दत्त जय गिरनारी આ ગિરનાર કેવો છે? આ ગિરનારની અંદર જ્યાંથી પણ પસાર થાવ ત્યાંથી તમને સાધુઓ મળશે અને સાધુઓ અલખ નિરંજન પુકારતા જતા હશે. કોઈ નારાયણ નારાયણ પુકારતા જતા હશે. અને આ ગિરનારની ભૂમિ પવિત્ર છે એવું નહીં, પરંતુ કોઈ એમાં તમને અંબિકાના ઉપાસક મળી જશે, તો કોઈ તમને મહાદેવના ઉપાસક મળી જશે, તો કોઈ તેમાં તમને ભૈરવના ઉપાસક મળી જશે, તો કોઈ તમને હનુમાનજીના ઉપાસક મળી જશે. પણ કેવા ઉપાસક છે કે દિગંબરો છે, જે પોતાના સર્વત્વનો ત્યાગ કરી દીધો, સર્વત્ર વસ્તુનો ત્યાગ કરી અને જેના માટે નિવાસ બની જાય છે, જે ઈશ્વરની પાસે રહે છે, જે સાચામાં સાચા ઉપાસી છે, એ ઉપાસીનું રહેવાનું સ્થાન એટલે તો કે ગિરનાર. गुणा तखे जा सिद्ध संतोना गुणा तखे जा सिद्ध संतोना गुणा तखे जा सिद्ध संतोना गुणा तखे जा सिद्ध संत रिद्धि सिद्धि जा भंडारी रिद्धि सिद्धि जा भंडार अलग निरंजन जय गुरु दत्त जय गिरनारी जय गुरु दत्त जय गिरनारी अरे नवनाथ सीते चौरासी नवनाथ सीते चौरासी गर्भोदार गिरनारी अलग निरंजन अलग निरंजन अलग निरंजन अलग निरंजन जय गुरु दत्त जय गिरनारी जय गुरु दत्त जय गिरनारी ગિરનાર કેવો છે કે જ્યાં 9 નાગ 84 અને ધુણાવો થકે છે, 24 કલાક ધુણાવો ચાલુ રહે છે. અને દિગંબરો ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરવા માટે હંમેશને માટે તૈયાર થઈ છે. આ શિવરાત્રી આવે છે, શિવરાત્રીની અંદર મુંજીકોટની અંદર જે આપણે જુલુસ કહે છે નાગા બાવાનો, આખી જે યાત્રા નીકળે છે, નાગા બાવો એક નાના એવા કુંડમાં પ્રવેશે છે અને એના તમે દર્શન કરો ત્યારે ખબર પડે કે ઘણા બધા સાધુઓ ડૂબકી મારે છે, પણ માત્ર થોડાક જ બહાર નીકળે છે. હજી પણ એ પરચો ચાલુ છે. તો એ પરચો કોણ આપે છે? તો આ ગિરનારી આપે છે. અને આ ગિરનારની અંદર આપણા માટે જે અફસોસની વાત કહેવાય કે ઓસ્ટ્રેલિયાના બે વૈજ્ઞાનિકો ડોનાલ્ડ એક અને અર્નોલ્ડ, આ બે જણાએ સંશોધન કર્યું એક વખત કે આ શિવરાત્રીમાં મેળામાં આવ્યા અને કોકે કીધું કે શિવરાત્રીનો મેળો થાય છે, સંસ્કૃતિને જાણવા માટે આવ્યા અને સંસ્કૃતિને જાણવા માટે આવ્યા. પછી એને ગિરનારની પરિક્રમા કરી અને ગિરનારને જોયા પછી એને 16 વર્ષ સુધી આ ગિરનારમાં આવ્યા, 16 વર્ષ સુધી લગાતાર આવ્યા. એ લોકો આની ઉપર પીએચડી કર્યું ગિરનાર ઉપર અને એને પૂછવામાં આવ્યું કે ગિરનારમાં તમે શું જોયું? ત્યારે એનો જવાબ હતો ગિરનાર ઇઝ ગોડ હાઉસ. ગિરનાર ઈશ્વરને રહેવા માટેનું સ્થળ છે, ગિરનાર ભગવતીને રહેવા માટેનું સ્થળ છે. આ ગિરનાર ઉપર વ્યક્તિ નક્ષત્ર મળે છે. अलग निरंजन अलग निरंजन अलग निरंजन अलग निरंजन जय गुरु दत्त जय गिरनारी 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 गिरनारी जय गिरनारी जय गुरु दत्त जय गिरनारी जय गुरु दत्त जय गिरनारी जय गुरु दत्त તો ગિરનાર સામાન્ય નથી, પરંતુ આ ગિરનાર કે જેની અંદર 33 કોટી દેવતાઓ નિવાસ કરે છે એવી ભગવતી પણ ત્યાં તમારી કુળદેવી માં અંબિકા પણ ત્યાં જ નિવાસ કરે છે. અને અંબિકાનો નિવાસ માટેનો એ વાત એવી પણ આવે છે કે વામન ઋષિ એકવાર માં ભગવતી પાર્વતીને ગિરનાર ઉપર જોઈ જાય છે અને વામન જ્યારે નીકળતા આવે ત્યારે ભગવતીને જોઈને કહે છે, ઓહો ભગવતી, મારી એવી ઈચ્છા છે કે તમે કાયમી માટે
અહીં નિવાસ કરો ને એટલે જ માં ભગવતીનો ગર્ભ ત્યાં પડ્યો અને માં ભગવતી અંબિકા રૂપે અત્યારે પણ ગિરનારની પર નિવાસ કરે છે. એવી જગદંબાના ચરણોની અંદર નમન કરી આપણે વાતમાં હતા કે આ પ્રમોદ ઋષિના મનની અંદર એક જ વાતનો વિચાર આવે છે કે મારી કન્યાનું શું થશે. યજ્ઞ કર્મ કરવા ટાણે પણ આશક્તિ લાગી જાય છે. આશક્તિ લાગી જાય એટલે તમે બીજા જે કર્મ મૂળ કર્મ હોય એમાંથી તમે બે ધ્યાન થઈ જાઓ. અહીંયા દાદાએ મને પૂછ્યું હતું કે દાદા સાંભળવા વાળા ઓછા છે, અમે 25-30 જણા હશો તો સાંભળીએ ચાલશે ને? એટલે મેં કીધું એ જ સારું. હું પંચબલી યજ્ઞ કર્મમાં નંબર 1 નો કિતાબ પ્રાપ્ત કર્યો, છતાં પણ અત્યારે જો કોઈ મને એમ કહે કે અમારે 2 માણસને જ કરાવવું, તો હું એમ કહું તમારો છોકરો નો આવે સારું, તમારું કુટુંબ નો આવે તો સારું. શું કરવા ખબર છે? તો કે એટલા માટે કે મેં એવું સાબિત કરેલું જોયેલું છે કે પંચબલી કર્મ કરવા માટે અમારી સામું તો યજમાન બેસી જાય છે, મુંડન પણ કરાવી લે છે, શ્રદ્ધાપૂર્વક પણ બેસે છે, પણ એના જે કુટુંબીઓને હોય ને બારોબાર બેઠા બેઠા તો કે બીડીઓ ફૂંકતા હોય, સિગરેટ ફૂંકતા હોય અને પાછી વાત કરતા હોય. અમને ક્યાં કાંઈ નડે? નડે કે ભાઈ? નડતું કોઈને નથી. તમારા કર્મ જ તમને નડે છે, બીજું ન નડતું. પિતૃ અમને નહોતા નડતા, આ તો એની બાઈ ધૂળતી હતી. આવે હજુ જે શબ્દો બોલે યોગ્ય હોય. એટલે જે મેં તમને કીધું કે શબ્દ ક્યારે નષ્ટ નથી થતા. શબ્દ અત્યારે હું બોલું છું એ ક્યારે નષ્ટ નથી થતા. હું વારે ઘડી એક શબ્દ તમને એ કહું છું કે અત્યારે તમારી દ્રષ્ટિએ ભલે થોડુંક પાકું કર્યું હશે, થોડીક વિચાર પણ કર્યો હશે કે આ હું બોલીશ, પરંતુ અહીં તો જે મારા મગજની અંદર આવે છે એ જ ઉચ્ચાર કરું છું અને ભગવતીમાં જ રહીને ઉચ્ચાર કરું છું. એ પણ ક્યારે રસ્તો નથી ચૂકતો. તો શબ્દ ક્યારે નષ્ટ નથી થતા. એટલે જ્યાં પણ દેવાલય બનેલું હોય, દેવાલયનો અર્થ થાય શિવાલયની અંદર શિવ મંદિરમાં આપણે વ્યાખ્યા લખી છે અને પુરાણની અંદર પણ જોવા મળે છે કે જ્યાં શિવજીના મંદિરની ધજા પડતી હોય ને બધું શિવાલય કહેવાય. પડછાયો જ્યાં સુધી પડતો, એટલે જ આપણે પેલા કહીએ કે ધજાનો પડછાયો પડે ને ત્યાં સુધી મંદિર નો, ત્યાં સુધી મકાન નો બનાવાય. દોષમાં પડીએ છીએ કારણ કે કાંઈક આપણાથી એનાથી વિપરીત કર્મ થઈ જાય. તો અહીંયા એવું કીધું છે કે જે કોઈ કર્મ તમે કરો એ સત્કર્મ કરો તો તમને ફળ અવશ્ય મળે છે. તો સત્કર્મની અંદર સત્ય વિચારે છે આ પ્રમોદ રુચિ કે મારી કન્યાના મારે લગ્ન તો અવશ્ય કરવા જોશે, આજે નહીં તો કાલે કરવા જોશે, પરંતુ લગ્ન મારે કોની સાથે થશે? આથી કરીને કર્મ ચૂકી જાય છે. કર્મ એનું મન યજ્ઞમાંથી નીકળી જાય છે. જે મેં યજ્ઞમાં ગયો હતો એટલે બારોબાર બેઠા બેઠા બધા વાત કરે કે અમને ક્યાં કાંઈ નડે, આમ થાય તેમ થાય ઓલું થાય. તો એ વાતનો જે વિચાર છે એ પણ એ ફરતો હોય. એટલે પ્રેતો પિતૃઓ કે જે કાંઈ પિતૃદેવ એ તમારા વિચારને સાંભળી લે ત્યારે એમ કે આને નથી નડતો ભલે ને અન્ય રહ્યો. આપણે એમ કહેતા કોઈક વસ્તુ પણ ક્યાં નડે તો ભલે ને અન્ય પડી રહી. એટલે ઓલો બિચારો 24 કલાક મુંડન કરાવી નાખ્યું, એટલા રૂપિયા વાપરી નાખ્યા ને ઈ એમ કેતો હોય કે મારા દાદા મુક્ત થાય મુક્ત થાય મુક્ત થાય. ત્યારે કાકાનો છોકરો પાછો એમ કહેતો કે ઈ ક્યાં નડે? એટલે તો ઓલો ઉપર વાળો કોનો સાંભળે? તમે બધા વાતો કરતા હોય, મણીબેન ને કારીબેન ને ભૂરીબેન ને રંજનબેન ને મીનાબેન, તો મારે કોનું સાંભળવું? મને રંજનબેન નું સંભળાવવું તો રંજનબેન વિશે કઈક વિચારવું, પૂરીબેન નું સમજાવવું તો પૂરીબેન વિશે વિચારવું. એમ તમારા જ્યારે પણ કર્મ થાય એ પણ કઈક વાતો થતી હોય. એટલે જ માટે હું એમ કહું છું ઓછા શ્રોતા હોય ને હારી, વક્તા માટે હારી વાત ને સૌથી મોટી હારી વાત યજમાન માટે છે. યજમાન માટે એટલા માટે કે શુદ્ધ રીતે સાંભળવું છે, સાંભળવા વાળા જ આવે, નથી સાંભળવું એ બારોબાર. અહીંયા પેલું સાવધાન કરી અને રોમર્સને કીધું કે ન સાંભળવું બરોબર વયા જજો. એટલે અહીંયા તમે જો આજુબાજુમાં તમે વાતો કરો, અહીં તો આપણું બહુ સારું સંચાલન પણ થઈ રહ્યું છે, સારી વાત પણ છે. કોઈ એક શબ્દ બોલતા નથી ક્યાંય પણ. અમે વિચાર કરીએ નિમાય અમે તો હું તો આજ સવારે એ વિચાર કરતો હતો કે હું વિચારું છું નરોત્તમ બાપા પૂરું કરી દઈ. અમે એ વિચાર્યું કે આમ હોય તો ત્યાં પેલાથી પૂરું કરી દે. અમારે એમ કેવું નથી પડતું. આવા 3 વસ્તુ બની. પછી કહ્યું તમને એવી 3 વસ્તુ બની કે અમે વિચારી તેને પૂરી કરી દીધી. હવે ભગવાન જાણે કોને કીધું એને કે ભગવતીએ સાક્ષાત આ મારો વિચાર ખાલી આકાશમાં ગયો હશે ને એનું મગજ એવું હશે કે એમાં ચોટી ગયો હશે. 3 વસ્તુ એવી પૂરી કરી દીધી કે અમે કલ્પના કરી હતી. હજી મેં મારા બ્રાહ્મણોને નહોતું કીધું કે આ વસ્તુ હોય તો ખરેખર બની ગઈ. એટલે તો કઈ વાત એ સમજાવતો હતો કે તમારા શ્રોતાઓના જે વિચારો હશે
એ યજમાન ઉપર પણ ફળદાયક પણ બની શકે. એટલે તો કે અહીંયા બેધ્યાન જો થઈ જાય તો એનું ફળ નથી મળતું, એટલે ફળથી વિપરીત થવા તરફ વયા જાય છે પ્રમુખ ઋષિ. પછી એ કહે છે કે ના ના, હવે તો મારે જેમ કોઈ સંકલ્પ અહીંથી સાધીએ, સંકલ્પ કર્યા વગરનું ફળ ન મળે હો. ઘણા લોકો એમ કહે કે અમે દિવસ રાત પૂજા કરીએ, અમે આ કરીએ તે કરીએ, અમે દર પૂનમને દિવસે સત્યનારાયણની કથા કરીએ.